હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વયંધ્યન પોથીનો પાઠ 1 ચિત્રપદાની. ભાગ 1ની અંદર પહેલા પાઠનો સમાવેશ થાય છે. ધોરણ 8ની સ્વયંધ્યન પોથીના ભાગ 1નો સંસ્કૃતનો પહેલો પાઠ ચિત્રપદાની ના પ્રશ્નોને જવાબની સમજ મેળવીશું. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રિક્ત સ્થાનની પૂરયતુ. 1 એતત ખાલી જગ્યા એતત બસ યાનમ. 2 એષઃ એષઃ ગજઃ. 3 સઃ સઃ બાલકઃ. 4 સઃ સઃ વૃક્ષઃ. 5 તત તત ફલમ. 6 અહમ અહમ શિક્ષક. 7 એષા એષા પ્રતિમા. પ્રશ્ન નંબર 2, નીચેના ચિત્ર જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર વર્તુળની નિશાની કરો. પોપટ છે તેથી શુકઃ, મૂર્તિ છે તેથી પ્રતિમા, બારી છે તેથી વાતાયનમ. 4 ઘોડો અશ્વઃ, ફાઇલ સંચિકા, છોકરો હું છું એમ કહે છે તેથી અહમ, બારણું છે તેથી દ્વારમ. 8 કૂતરો શ્વાનઃ, ટેબલ ઉત્પીઠિકા, તે એમ કહે છે તેથી તત. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. અહીંયા છે નૃપ શિષ્ય બાલક, તો ઉદાહરણ મુજબ બનાવ્યું છે એષ કહ એષઃ નૃપઃ. એવી રીતે આપણે વાક્ય બનાવીને લખવાના છે. એષઃ શિષ્યઃ એષઃ બાલકઃ. સ કહ તો સ શિવઃ, તો લખીશું સહ કાકઃ સહ ગજઃ. શિક્ષિકા છાત્રા સેવિકા. એષા કા એષા શિક્ષિકા એષા છાત્રા એષા સેવિકા. 4 ભગિની લેખની સીતા. સા કા સા ભગિની સા લેખની સા સીતા. ગૃહમ ઉદ્યાનમ દૂરદર્શનમ. એતત કિમ એતત ગૃહમ એતત ઉદ્યાનમ એતત દૂરદર્શનમ. 6 મંદિરમ ફલમ યાનમ. તત કિમ તત મંદિરમ તત ફલમ તત યાનમ. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ભ્રાતા અથવા ભગિની. અહમ ભ્રાતા ત્વમ ભગિની. બાલકઃ બાલિકા. અહમ બાલકઃ ત્વમ બાલિકા. લેખકઃ લેખિકા. અહમ લેખકઃ ત્વમ લેખિકા. શિષ્યઃ શિષ્યા. અહમ શિષ્યઃ ત્વમ શિષ્યા. ચતુરઃ અહમ ચતુરઃ ત્વમ ચતુરા. અધ્યાપક અધ્યાપિકા. અહમ અધ્યાપકઃ ત્વમ અધ્યાપિકા. 5 યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરવાની છે. સહ અશ્વઃ. એષઃ મયુરઃ. એષા બાલિકા. એતત ઉત્પીઠિકા. સા વિમાનમ. અહમ સૈનિકઃ ત્વમ છાત્રઃ. આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. તે રમેશ છે. તત રમેશ. આ કમ્પ્યુટર છે. એતત સંગણકમ. હું ગ્રાહક છું. અહમ ગ્રાહકઃ. અહીંયા ગ્રાહકની જગ્યાએ ગ્રાહક લખવું. આ મગર છે. એતત મકરઃ. તે હોડી છે. તત નૌકા. તું વિદ્યાર્થી છો. ત્વમ છાત્રઃ. તે વૃક્ષ છે. તત વૃક્ષઃ. આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આ ઘોડો છે. એતત અશ્વઃ. આ ટપાલ પેટી છે. એતત મેલ પેટિકા. તે પંખો છે. તત વ્યજનમ. પ્રશ્ન નંબર 7, નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એષઃ સહ એષા સા એતત તત સર્વનામો પ્રયોજીને વાક્ય બનાવીને વર્ગમાં રજૂ કરવાના છે. એષઃ ગજઃ અશ્વઃ મયુરઃ સહ શુકઃ. તેના આધારે વાક્ય બનાવવાના છે.
એષઃ ગજઃ, એષઃ અશ્વઃ, સહ મયુરઃ, સહ શુકઃ. આવી રીતે વાક્ય બનાવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ. સા પૂજા, સા મીરા, સા પ્રતિમા, સા ઉત્પીઠિકા. એતત એતત પુસ્તકમ, એતત ચિત્રમ, તત વ્યજનમ, તત દૂરદર્શનમ. આવી રીતે લખી શકો છો. અહીં સંસ્કૃતના ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8ની તમામ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.